આજે મેં અહીંયા તલ અને ગોળના લાડુ બનાવ્યા છે, જે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. ઉત્તરાયણમાં બધાના જ ઘરે બનતા હોય છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બનાવીને તૈયાર થયા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે એની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ. કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણે હવે એક પેન લઈ લઈશું. એની અંદર મેં 2 વાટકી અહીંયા આ જ વાટકીના માપથી મેં 2 વાટકી અહીંયા તલ લઈ લીધા છે. એને આપણે બરાબર શેકી લેવાના છે. પહેલાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને પછી ધીમે ધીમે આપણું પેન ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. અને આ જ વાટકીના માપ આપણે રાખવાનો છે. કોઈ પણ વાટકી એક સેટ કરી લેવાની છે. આ જ વાટકીના માપથી મેં 2 વાટકી અહીંયા તલ લીધા છે. હવે આપણે એને જ્યારે આપણું પેન ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું. અને પછી આવી રીતે એકદમ સતત હલાવતા રહીશું. આપણે કલર ચેન્જ નથી કરવાનો તલનો, ખાલી એને ગરમ કરવાના છે. આપણે તતરે ને ત્યાં સુધી. અને તમે જોઈશું એકદમ કડક થાય ને એટલે આપણા તલ એકદમ સરસ તૈયાર છે એમ કહેવાય. એટલે ત્યાં સુધી આપણે ફૂટે ને આપણા તલ, તમે જુઓ ને તો અંદર પેનમાં તમારા તલ ફૂટશે. બસ એને હલાવતા રહેવાનું છે. એને બ્લેક નથી થવા દેવાના અને બળવા પણ નથી દેવાના. સરસ એને ખાલી ગરમ કરવાના છે, એકદમ ક્રિસ્પી કરવાના છે. આ રીતે મસ્ત હલાવતા જઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું જવાનું છે. આપણા તલ તરત ફૂટવા લાગે એટલે આપણા સરસ તલ તૈયાર થઈ જાય. પછી આપણા તલ તરત શેકાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે. હવે જે આપણે એ જ પેનની અંદર આપણે 1 ચમચી ઘી નાખીશું. ઘીનો ઉપયોગ બહુ નથી કરવાનો, એકદમ થોડો જ માત્રામાં આપણે ઘી લેવાનું છે. 1 જ ચમચી આપણે ઘી નાખીશું. ને આ જ વાટકીના માપથી મેં અહીંયા 2 વાટકી મેં તલ લીધા હતા ને એટલે એના સામે મેં 1.5 વાટકી ગોળ લઈ લીધો છે. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ગોળ લઈ લેવાનો છે. મેં એ વાટકીના માપથી અંદર ગોળ પહેલાંથી જ પ્લેટમાં કાઢી લીધો હતો. હવે આપણે ગોળને સતત હલાવતા રહેવાનું છે. સરસ ગોળ આ રીતે મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે. હલાવવાનું આપણે વચ્ચે બંધ કરવાનું નથી. અને આપણે ગોળને બહુ જ પાકો પાયો નથી કરવાનો. આપણે એની સરસ લાડુડી વાળવાની છે. એટલે લાડુ બનાવવા માટે આપણે ગોળનો પાયો બહુ પાકો નથી કરવાનો. તમે જુઓ છો આ રીતે આપણે ગોળમાં 1-2 ખાલી બબલ્સ આવે ને ત્યાં સુધી જ આપણે ગોળને આ રીતે હલાવતા રહીશું. અને પછી આ રીતે બબલ્સ આવવા લાગે પછી આપણે તલને અંદર એડ કરી દેવાના છે. આનો પાયો બહુ પાકો કરવાનો નથી. એટલે આપણા તલના લાડુ છે ને બહુ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. જો તમે પાયો એકદમ પાકો કરી દેશો ને તો તમારા લાડુ બહુ જ ક્રિસ્પી એટલે કઠણ તૈયાર થઈ જશે. અને તમે ખાશો ને તો તમારાથી ખવાશે પણ નહીં. એટલા માટે આપણે પાયો બહુ જ પાકો નથી કરવાનો. આપણા લાડુ ખાલી વરે ને એટલો જ આપણો પાયો પાકો કરવાનો છે. એટલે ખાલી એક જ એના અંદરથી વ્હાઈટ થોડા બબલ આવે ને એટલો જ તૈયાર કરવાનો છે. આ રીતે પછી આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને પછી આ રીતે એને આપણે બરાબર અંદર ગોળને અને તલને બરાબર એકદમ મિક્સ કરી લેવાના છે. તમે જુઓ છો કે આ રીતે હું મિક્સ કરું છું, એ જ રીતે તમારે પણ મિક્સ કરી લેવાના છે. પછી આપણે એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી જ આપણે નીચે ઉતારવાનું છે. અને મિશ્રણને ઠંડુ થવા દેવાનું નથી. અને આપણે છે ને ગરમ જ વાળવાના હોય છે. થોડું દાજે છે હાથમાં, પણ આપણે આને ગરમ જ વાળવાના છે. અને જો તમને એવું લાગે ને કે ઠંડુ થઈ ગયું છે વાળતા તો પાછી તમે ગેસની ફ્લેમ ચાલુ કરીને 1-2 મિનિટ માટે મિક્સ કરશો ને તો પાછું એ સોફ્ટ થઈ જશે. જો થોડા લાડુ બનાવશો ને તો એવું નહીં થાય, પણ જો વધારે લાડુ બનાવો ને તો થાય. અહીંયા મેં 1 વાટકીમાં ઠંડુ પાણી લઈ લીધું છે. હવે આપણે થોડું પાણી છે ને ઠંડુ હાથ પર લગાવીશું અને પછી આ રીતે લેવાનું છે. બહુ ગરમ લાગે છે એટલે ધીમે ધીમે લેવાનું છે. દાજી ના જવાય એનું ધ્યાન રાખવાનું. અને થોડા લાડુ બનાવશો ને તો ફટાફટ બની જશે, પણ વધારે લાડુ બનાવો ને તો થોડું તલ અને ગોળનું મિશ્રણ આપણું ઠંડુ થઈ બી જાય છે. તમે જુઓ છો કેટલો સરસ લાડુ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે બધા એક સરખી સાઈઝના લાડુ આપણે બનાવી લઈશું. ને અહીંયા જ તમારું ગોળનું મિશ્રણ, જો તલનું ને બેનું મિશ્રણ ઠંડુ લાગે તમને તો થોડું તમે ગરમ પણ એને કરી શકો છો. એવું કંઈ નથી. તમે ગેસની ફ્લેમ ચાલુ કરીને એને થોડું 2 થી 3 મિનિટ માટે હલાવશો ને બહુ સરસ તમારા લાડુ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો મારા કેટલા સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે, જે નાના છોકરાઓથી લઈને મોટાઓ પણ
ખાઈ શકે છે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.